ઓફિસમાંથી કુરિયર મારફતે કરોડોનું ડ્રગ્સ પકડાયું. રમકડા ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન ડિલિવરી 3.45 કરોડનું ડ્રગ્સ રિસીવર પહેલા જપ્ત કરાયો. શહેરમાં તહેવારો પહેલા ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે, જેમાં રમકડા ખાદ્ય પદાર્થોની આડમાં ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ ઓર્ડર કેનેડા, થાઇલેન્ડમાંથી થયા હોવાની શંકા છે, જેને ફોરેન પોસ્ટ ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. મહિલા ક્રાઇમ દ્વારા એસીપી હિમાલા જોશીએ જણાવ્યું હતું કે અન્ય એજન્સીઓ દ્વારા પેલા કેટલાય સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ VPNની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવે છે તેવી માહિતી મળતા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ વખતે મળેલી બાતમીના આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા, જેની જાણ થતાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી તો જથ્થામાં રમકડા અને ખાદ્ય પદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં ચરસ, MD ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું છે. 9 મહિના પહેલા પણ ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલમાંથી 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યો હતો. જોકે તહેવારો પહેલા ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસીવર કરવા આવે તે પહેલા જ કબજે કરવામાં મોટી સફળતા મળી છે અને આ રેકેટના તાર શોધવા માટે યોગ્ય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે. USA, કેનેડા, થાઇલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા જણાઈ રહી છે. કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો હાઇબ્રિડ ગાંજો 10,550 ગ્રામ, જેની કિંમત ₹3,12,50,000 છે. ચરસ 89 ગ્રામ, જેની કિંમત ₹3,95,000 છે. MD ડ્રગ્સ 248 ગ્રામ, જેની કિંમત ₹24,80,000 છે. સાથે આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ 25 mlની એક એવી બોટલ 6 નંગ મળીને કુલ જેની કિંમત ₹3.45 કરોડ થાય છે. અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન છે કે આપણા સમાજમાં જે ડ્રગ્સની બધી છે એને નાબૂદ કરવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યરત છે. માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તેમજ DCP શ્રી ક્રાઇમ બ્રાન્ચના નેતૃત્વમાં આ જે કાર્યવાહી કરવામાં આવી છે ડ્રગ્સ વિરુદ્ધમાં, એમાં જે ટીમનું નેતૃત્વ DCP શ્રી ક્રાઇમ સાહેબે કરેલ છે અને આ અનુસંધાને એક NDPS કેસ ખાનગી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે બાતમી મળી હતી એ આધારે ઇન્ટરનેટના માધ્યમથી રમકડા અને અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં જે USA, કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી અલગ અલગ પાર્સલ્સનો જે જથ્થો ચેક કરવામાં આવે અને એમાંથી અલગ અલગ પ્રકારના હાઇબ્રિડ ગાંજા, MD ડ્રગ્સ અને અન્ય ડ્રગ્સનો જથ્થો એમ કરીને કુલ ₹3,45,25,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજે કરી અને NDPS એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. આમાં જે સમગ્ર ઓપરેશન જે હતું એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમી મળી હતી કે આપણા અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં જે ભારતીય પોસ્ટ વિભાગની ફોરેન પોસ્ટ ઓફિસના વિભાગમાં અમારું ક્રાઇમ બ્રાન્ચનું સંકલન જે કસ્ટમ્સના અધિકારીઓ સાથે હતું, એ બાતમી આધારે એમાં કુલ અનક્લેમ્ડ પાર્સલ્સ 105 જેટલા પાર્સલ્સ, જેમાં એવી શક્યતા અને શંકા જાહેર કરવામાં આવેલી હતી કે આમાં આ પ્રકારના તમામ ડ્રગ્સ છે જે રમકડા અને અન્ય ખાદ્ય પદાર્થની આડમાં આવી રીતે પેક કરી અને સીલ કરી અને વિદેશથી મોકલવામાં આવે છે. તો આ અનુસંધાને જે કસ્ટમ્સ કચેરીના અધિકારીઓના સંકલનમાં રહી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ 105 જેટલા પાર્સલ્સને પંચો રૂબરૂ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી તેમાં આ પ્રકારના ડ્રગ્સ મળી આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ્સ વિભાગની ટીમને ફોરેન પોસ્ટ ઓફિસમાં હતી. આ જે ઘણા લાંબા સમયથી આ ચેકિંગ કરવા અંગેની જે બાતમી હતી એને ફાઇનલી આ રીતના જ્યારે શંકા જણાઈ તો ચેક કરીને આ પ્રકારના ડ્રગ્સ મળી અને આ ક્વોન્ટિટીમાં સીઝ કર્યા છે, જેમાં હાઇબ્રિડ ગાંજો છે જે 10,550 ગ્રામનો છે, જેની કિંમત ₹3,12,50,000 જેટલી થાય છે. ચરસ જે મળી આવે છે 79 ગ્રામ, જેની કિંમત ₹3,95,000 જેટલી થાય છે. MD ડ્રગ્સ પણ આ જથ્થામાં મળી આવેલ છે, જેની કિંમત 24,80,000 જેટલી થાય છે.
અને જે 248 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પણ સીઝ કરવામાં આવેલ છે. અને આ ઉપરાંત કેનિબિસ ઓઇલ જે પણ એક એનડીપીએસ પદાર્થ છે એ પણ કબજે કરવામાં આવે છે, જે કાચની ટ્યુબમાં મળી આવે છે. એને પણ 32 જેટલી કાચની ટ્યુબ્સ સીઝ કરવામાં આવેલી છે. આ ગેરકાયદેસર રીતે આ સમગ્ર સામગ્રી જે પોસ્ટ ઓફિસના જે સેન્ટર છે, જે ગુજરાતનું સેન્ટર છે, ત્યાં આવેલી હતી, આ રિસીવ થઈ છે. અલગ અલગ દેશો જેવો કે યુએસએ, કેનેડા અને થાઈલેન્ડના અલગ અલગ એડ્રેસીસ ઉપરથી આ સેન્ટર લોકોએ મોકલેલા પાર્સલ્સ છે. અને જે રિસીવર્સના એડ્રેસ છે એમાં અધૂરા એડ્રેસ જણાઈ આવે છે, અને જે રિસીવરના નામ છે એ પણ ખોટા નામથી આવા પાર્સલ્સ મોકલે એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં અમને જણાઈ આવેલ છે. અને બેઝિકલી આ જે એમઓ યુઝ કરવામાં આવે છે કે એ આ સામગ્રી છે એ ટોયઝના કે કોઈ પ્રોટીન પાવડર કે કોઈ એવી જે ખાદ્ય પદાર્થ એવી વસ્તુઓનું ઓર્ડર જે ઓનલાઈન ઇન્ટરનેટ અને ડાર્ક વેબ મારફતે આ વસ્તુઓને ઓર્ડર કરી અને આ પ્રકારના પાર્સલ્સ જે આવેલા એ પોસ્ટ ઓફિસ અમદાવાદ હબ છે, એટલે બધા પાર્સલ્સ 105 જેટલા જે ચેક કરવામાં આવ્યા એ આ પાર્સલ્સમાંથી આ પ્રકારનું ડ્રગ્સ મળી આવેલું છે. પણ જે રિસીવર એન્ડ ઉપર ગુજરાતના અલગ અલગ જિલ્લાના પણ એડ્રેસ આમાં મળી આવ્યા છે, પણ જે એડ્રેસીસ છે એ બધા ઇનકમ્પ્લીટ એડ્રેસીસ છે અને નામો જે રિસીવરના નામો છે, સેન્ડરના પણ નામો છે એ ઇનકમ્પ્લીટ અને ખોટા છે. તો આ રીતે એનડીપીએસ એક્ટ સેક્શન 8C, સેક્શન 20D, સેક્શન 22C અને સેક્શન 27 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. કેટલા બી વખત ડ્રગ્સ આ રીતે પકડી પડ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત એનડીપીએસ એક્ટ અંતર્ગત જે નહીં પાર્સલ ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી આવી રીતે કેટલા વખત ડ્રગ્સ પકડ્યું? એનડીપીએસ એક્ટ અંતર્ગત જે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ વર્ષમાં જે આ મોટો જે જથ્થો છે એ કબજે કરવામાં આવે છે. અને માનનીય સીપી સાહેબની સૂચના અનુસાર ના સર આવી રીતે પોસ્ટ ઓફિસમાંથી કેટલા વાર ડ્રગ્સ પકડી પડ્યું? પોસ્ટ ઓફિસ અગાઉ પણ સાયબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યું હતું. અત્યારે મૂળ સુધી કઈ પહોંચ્યું કે અત્યાર સુધી મૂળ તપાસ ક્યાંથી આવે છે, કઈ રીતે મંગાવાય છે, અહીંયા કોણ એને રિસીવ કરે છે? હાલમાં જે આ તપાસ છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે. જે પાર્સલ સીઝ કરવામાં આવ્યા છે એના ઉપરના જે એડ્રેસીસ છે એ જે લોકોના નામ છે, એડ્રેસીસ છે ઇનકમ્પ્લીટ છે, એ કયા વિસ્તારના છે, કયા એરિયામાંથી આવ્યા છે, અને જે ફોન નંબર્સ એડ્રેસ સાથે મેન્શન કરેલા છે આ પાર્સલ્સ ઉપર એની ટેકનિકલ તપાસ થશે. અને તપાસમાં જો કંઈ જણાઈ આવશે તો એના વિરુદ્ધ કાયદેસર 6 મહિના પહેલા પણ આવી રીતે પાર્સલમાંથી ડ્રગ્સ પકડાયું હતું આ જ જગ્યા ઉપરથી. તો એમાં તપાસમાં શું સામે આવ્યું? એ તપાસમાં આ જે કેસ છે એની તપાસ અનુલક્ષીને જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે એ આ કેસની માહિતી અનુસંધાને હું જણાવવામાં આવીશ કે જે કાયદેસર કાર્યવાહી આ કેસમાં પાર્સલ ઉપર જે એડ્રેસીસ અને ફોન નંબર્સ આમાં મેન્શન કરેલા છે એના આગળ ટેકનિકલ તપાસ કાર્યવાહી ચાલુ છે.